નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છીએ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં હજી પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગઈકાલે મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તર પ્રદેશના ભાગો નજીક હતી, તે સિસ્ટમ હવે થોડી પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને રાજસ્થાનના અજમેર નજીક સિસ્ટમનું હાલનું લોકેશન જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો થોડો વધુ હોવાથી સિસ્ટમનો અમુક ભાગ મધ્યપ્રદેશ અને યુપીના ભાગો સુધી લંબાઈ રહ્યો છે. તો ખાસ કરીને ચોમાસું ધરી છે તે રાજસ્થાનના જે સિસ્ટમનું લોકેશન છે ત્યાંથી પસાર થઈ રહી છે અજમેર, ત્યારબાદ કોટા, ગુના, સતના અને બાલાસોરના ભાગો પરથી થઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. મતલબ કે આ ડિપ્રેશન સેન્ટર છે તેમાંથી પસાર થઈ રહી છે. સિસ્ટમ ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, આજે નબળી પડી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. તો ઓપ્સો ટ્રફ પણ હજી પણ કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ પ્રકારની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે આપણે જે વિસ્તાર જણાવ્યા હતા તે તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ જે વિસ્તારોમાં દેખાતી હતી તે વિસ્તારોમાં તે મુજબ જ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આવનારી 24 કલાક કેવી રહેશે તે વિશે વાત કરીએ તો હજી પણ દક્ષિણ ગુજરાત માટે આવનારી 24 કલાક સારી રહેવાની શક્યતાઓ છે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે. વધુ શક્યતાઓ જે મહારાષ્ટ્રના જે બોર્ડર કાંઠાના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહી છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ હજી 24 કલાક દરમિયાન સારી રહેશે. આવતીકાલથી ઘટાડો થશે અને આવતી 24 કલાકની અંદર અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નડિયાદ તેમજ ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારો છે એમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ આવતી 24 કલાકની અંદર દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એકંદરે તડકો નહીં મળે. હજી ખાસ કરીને એકદમ વાદળછાયું વાતાવરણ, સિસ્ટમના જે વાદળો છે તે પસાર થઈ રહ્યા હોવાને કારણે આ પ્રકારનું ધાબળિયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ પણ લોઅર લેવલમાં ભેજનું સારું પ્રમાણ હોવાને લીધે યથાવત રહેશે. એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં મોટા ભાગે ઝાપટાનું પ્રમાણ જોવા મળશે, પરંતુ બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ થોડી જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ આ ભાગોમાં ગણી શકાય અને સીમિત એકલ લોકલ સેન્ટરોમાં મધ્યમ વરસાદ જોવા મળે આ દરિયા પટ્ટાવાળા વિસ્તારમાં. બાકીના સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ ઝાપટા પડશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે સૌથી વધુ શક્યતાઓ રહેલી છે, કારણ કે સિસ્ટમનો ભાગ છે તે ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરતા રહેશે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ઈડર, ખેડબ્રહ્મા, અંબાજી સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે. જ્યારે મહેસાણા, ડીસા, પાટણ, અરવલ્લી સાઈડના ભાગો છે તેમજ રાધનપુર, દિયોદર, થરાદ, વાવ સહિતના ભાગો છે તેમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. પરંતુ જે બોર્ડર કાંઠાના રાજસ્થાનને લાગુ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની શક્યતાઓ વાળા વિસ્તાર વધુ રહેશે. કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે પણ થોડી ગતિવિધિ રહેશે, જેમાં પૂર્વ કચ્છના ભાગો છે અને રાપર, ભચાઉ આજુબાજુ અને ખાવડા આજુબાજુ થોડી સંભાવના રહે. બાકીના કચ્છના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. નખત્રાણા આજુબાજુ પણ થોડી સંભાવનાઓ રહે. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે.